જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આજે તો દસ મિનિટ તો કાલ થો એ તો થાય કાંદર્સ ઠોઠો. જો બે ઉઠીને નીચે આવી ગયા. હા આજે ઠોઠો કરે ને તો આ ગુડી ન કરે. જો આમ પાહે દે એને ખબર ન પડે ને કેમ લાગી જાય તો એ તો લાગવાનો હશે તોય લાગી જ જાહે. હાલો જો જમી લઈ. હજી તો માંડ મઈતો. અને ઇનલબેને તો જો બુટ્ટી પહેરી છે કા. હાલો તો બેહી જાવ. હાલો જમી લે. હાલો કોડી ના કાદર્શભાઈ એ દર્શભાઈ એ પાણી કાઢી નાખશું આપણે. જો દર્શ તૈયાર થઈ ગયો સ્કૂલે જવા માટે. એ મોતીડું ક્યાંકથી ગોતી આવ્યો એના હાથમાં. ખાનામાં તો દર્શ આજ તારે પેપર હે ને? કેનું પેપર છે? એ ચિત્રનું ડ્રોઈંગ કરવાનું છે. ડ્રોઈંગ બેયને ડ્રોઈંગ. હિનલને ડ્રોઈંગ. નાઈસ સ્નો કપાઈ એવું મસ્ત કલર પૂરવાના એટલે માર્ક્સ નો કપાય ને અસલ બહાર નો જવા જોઈએ હો. અને અસલ દેખા સ્કૂલેથી આવી ગયા. સ્કૂલે તો આવી ગયા પગને હાલો જમી લઈ કા. હવે તો પેપર હોય અડધા તો પૂરા થઈ ગયા. હા હવે આજ કેવો વાર થયો? બુધવાર થયો ને. બુધવાર થયો. ગુરુ શુક્ર શનિ 3 પેપર હશે. હા પણ તોય તમારે જ પછી પેપર ચેક કરવા ને બધું કરવા જવાનું છે. રિઝલ્ટ બનાવવાના હમ એ કામ ચાલુ હોય. હા બાકી તો મોસ્ટ ઓફ આગળના બધા પેપર તો ચેક થઈ ગયા. રિઝલ્ટ બનાવવાનું ને રિઝલ્ટ બધું. બનાવવાનું હોય. તો જમી લઈ. જમી લઈને શાક તો જોઈએ એનું રીંગણા બટાકા ને વાલ. રીંગણા બટાકાનું વાલ મિક્સ સબ્જી છે. હા હો. હાલો હવે જમી લઈ. હાલો જમી લેસન થઈ ગયું તો બે રમેશ. આજે ઓછો હતો ને ઓછો કડવું પાણી થઈ ગયું સવારનું લાગે. મમ્મી જોઈ ને ખબર એ બે વચ્ચે પછાડશો ને તો તૂટી જાય. ઈ કાચનું છે બાપા જોલે મોરું છે ને ખબર પડી કઈ મોરું વધારે છે હા કલર ગાય નતા કાઢ્યા એમ ચિત્રમાં કલર બહાર નતો દોર્યો. આ જેન ચિત્રનું પેપર હતું ને તો એને પપ્પાએ વાત શું ચિત્ર પૂછ્યું તું? હું દોરે બે પતંગ હા અને છતરી અને ચોરસ ને લંબચોરસ લંબચોરસ ને ચોરસ સાચા હતા. પણ એનો રંગ પૂર્યો ને સરસ પેલા માર્કમાં કપાય ને એટલે ખાઈ લે ને ઉતરાઈ જાય. હાલો જો જમવાનું કાઢ્યું જમી લઈ. હા એનું ને પૂછ્યું હિનલ ને શું પૂછવાનું છે? પૂછાય ના એ થોડુંક પૂછવાનું છે, થોડુંક બાકી છે ને થોડુંક તમારે શીખવાડવાનું છે. હું તો થાકી ગઈ મેં કીધું હું નથી થાકી ચાલ એટલે આ હું સોસ ને પૂરી અરે સોસ તો આપણે છે. હે દૂધીન મુઠિયા મુઠિયા એ આ બે ભાઈ બેન એવું ન ભાવે એટલે એના માટે એકને ચા પૂરી ને એકને ખાલી પૂરી ની. દહીં સરસ ચાલો હું જોઈ હે તારે મુઠિયા ઉભો રે આપે આપે પપ્પા આપે. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો જો આજ તો વહેલો વ્લોગ ચાલુ કરી દીધો છે અને હું પોતા કરું છું. ઓલા બે ભાઈ બહેન સૂતા છે હજી તો. અને હવે પરીક્ષા પૂરી થાય પછી દિવાળીનું કામ કરશું ચાલુ. તો જો પોતા થાય છે. હવે એ બે ભાઈ બહેન ઉઠે પછી બતાવું. જો હિનલબેન ઉઠીને આવી ગયા. છાના મના મમ્મીને બીવડાવી દીધા કા.
એ રેવા દે ને, મૂકી દે, ઈ તૂટી જાય. અને દર્શભાઈ હજી હુતાશે રાત્રે જાગીને. ઈ જાગતો તો એને તાવ આવી ગયો હતો ને, દવા પાઈ હતી પછી હુતો છે. એટલે તો મી મારું ફેવરેટ છે. એક નંબર એક નંબર કેનો એક નંબર? तुझे नंबर સારું હાલો જમી લ્યો બે. ઓકે, તારો 10મો નંબર. તો એ તો હારો કહેવાય ઓલો કહેવાય. ઈ કે મારો 10મો નંબર ને હિનલનો પહેલો નંબર. દર્શ તો દર્શ જ છે. ઓકે હાલો. ત્યાં છુપાઈ ગઈ છે. એવું હાલો જમવાનું પીરસાઈ ગયું છે થાળીમાં. એક તો ઓલા ભાઈ નતું જવાનું સ્કૂલે. મેં કીધું ન જવું જ કઈ નહીં, હરખું નતું ને તો કે જવું જ છે તો ગયા. એવું હશે જ રિસેસમાં ફોન કરશે. પાછો એવું બોલતો હતો કે મને એવું ગરમ ગરમ લાગશે ને તો હું મેડમને કહીશ. પેપર તટણે ભરવું છે ને. હા આજ જાઉં તો પેપર છે મમ્મી, પરીક્ષા હોય તો જવું તો પડે ને. તો જાવ બીજું હું. હા ને ભણવાનું ધગા છે પણ રાતનો તાવ આવી ગયો તો 3:30 વાગે. એમ તો દવા પાઈને મોકલસ. ઉધરસ આવે છે કે તાવ તો નહીં. એટલે વાયરલ તાવ એટલે હોય એકબીજાને ઇન્ફેક્શન થયું હોય ને. હાલો જમવામાં દાળ ભાત જમવાનું ચાલુ થઈ ગયું છે તો. તે ચાલુ થઈ ગયું હોય ને એકની માથે થઈ, હવે ભૂખ ન લાગી હોય. સારું હાલો તો જમી લઈ. હા એમ જ હોય ને. ચીબડા કેવું નથી? ના એવું નથી હો. સારું હાલો જમી લઈ. હાલો તો જમી લઈ કા ભાવિન તો જમાય મીંડા. આજે તો ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે અને કાકી ત્યાંથી દૂધીને ટોકરા આવ્યા. આપણે કાલ બનાવ્યા હતા. દર્શભાઈની માં જમવા માંડ્યા. એને તો કાંઈ બટેટું ને એવું ભાવે નહીં એટલે ખાલી ભૂંગળા ખાઈશ. કાં દર્શ? અનલ બેને જમવા માંડ્યા. હાય. તો હાલો હવે જમી લે બીજું.